ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો દર્શકો મિત્રો તમે જોઈ શકો છો આપણે હવે તૈયાર થઈ ગયા છીએ ને સિરપ બિરપ નાખી લીધું છે. અને હવે આપણે આજે શુક્રવાર હોય એટલે આપણે ખુશીનો માહોલ જ હોય એટલે આજે આપણે કંઈક 2-4 નવા પ્રોગ્રામ બનાવશું. તો તમે જોઈ શકો છો આગળ અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો અમે તમને કંઈક નવીન બતાવશું, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. ફાઇનલી ગાઈસ આપણી પાસે થોડાક પરફ્યુમ છે, હવે એમાંથી તમે કયો એ આપણે વ્યવસ્થિત લાગી છાંટી. ને તમારી પાસે જો સારી કંપનીના બ્રાન્ડેડ હોય તો મને કોમેન્ટમાં જણાવશો કે અમારી પાસે આ અવેલેબલ છે અને સુગંધ પણ એની સરસ આવે છે. તો તમે દર્શકો જોઈ શકો છો આપણી પાસે એટલા અવેલેબલ છે. એમાંથી આપણે કંઈક વ્યવસ્થિત છાંટશું. ને આપણી છે વોચ કંપનીની છે, રાડો છે, ફોક છે, એંગેજ છે, પછી નફીસા છે, દાના છે, સિગ્નેચર છે, અને આપણે હાલ હવે લીવોનનું સિરપ તમે જોઈ શકો છો. ફાઇનલી ગાઈસ આપણે હવે થઈ ગયા છીએ તૈયાર, અને હવે આપણે ગામમાં જવાનું છે. 2-4 કામ છે એટલે પ્રીમિયમ ભરવાના છે ને એવા બધા છે. ને આજે આપણે થોડોક પતંગ ચગાવવાનો માહોલ છે, પણ આજ કે એવું લાગતું નથી ખાસ પતંગ છે કે એવું. આજ શુક્રવાર છે, તમે જોઈ શકો છો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ રેડી મજાના તૈયાર થઈ ગયા છીએ. હવે જઈશું આપણે ગામમાં. તો ફાઇનલી ગાઈસ હવે આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા. હા છે આપણે માતાજી, તો દર્શન કરી લો. દર્શકો મિત્રો જો અમારા મોક્ષાબેન છે એ દાડમના દાણા ખાય છે, જો હાર હળવી ખાય છે, જોઈ શકો છો તમે. દર્શકો મિત્રો આજે અમારે છે શુક્રવારે અમે બધા ભેગા થઈ ગયા છીએ ભાઈડાવ. તો તમે જોઈ શકો છો અમારે ખુશી છે, મનુ છે, ગુંડો છે, રુદો છે. તો તમને રુદન ગુંડન મનુન કંઈક બધા કહેશે 2 શબ્દ કીજો. આજે જો અમને સ્કૂલે બહુ કંટાળો આવતો હતો એટલા માટે અમે રજા લઈ લીધી છે. આ બધા ભણવા હતા નથી લાગતા, મને નથી લાગતા આપણે ભણશે બધો નિશાળે બધા આમ જો ટીચરોને બધાને કંટાળો આવે એમ કે બોલો કીધું છે કે અમે ફરવા જઈએ છીએ. બોલો જો આ કેમ મારે માનું કે આ લોકો દેશનું ભવિષ્ય બનાવે. મારે રજા હોય હા પછી આજે શુક્રવાર છે અમારા કાકાને એ જો શાંતિથી અમારા ટાઈમ પસાર કરે છે અને મોબાઈલ ઘૂમડે છે. મોબાઈલ ઘૂમડીને આખું વેકેશન તો કાઢ્યું પણ તો હજી ધરાણા નથી બરાબર ને. હા મોબાઈલ નવો છે એટલે ઘૂમડવો પડે એ કીધો. તો ફાઇનલી ગાઈસ અમારે જવાનું છે આજે વસ્તુ લેવા, અને અમારે બનાવવાના છે આજે પિઝા. તો તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો, અને અમે બનાવશું આજે પિઝા. અને અત્યારે અમે જઈએ છીએ વૃંદાવનમાં બધી વસ્તુ લેવા, અને ઘણા ખરા સોસ ને પછી રોટલા ને એવું બધું મારે લાવવાનું છે. પિઝાનું ચીઝ લાવવાનું છે. તો તમે બનાવશું પિઝા. દર્શકો મિત્રો અમારે તો ગુંડાભાઈ નીકળી ગયા છે સ્કૂલે જવા માટે, અને એને આવે છે કંટાળો, નિશાળે જવું પણ જવું તો પડશે, એમાં હાલશે નહીં. તો જો અમારા ભાઈ આવેલા અમે પિઝાનો સામાન લેવા ને વૃંદાવનમાં જવાનું છે અમારે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ વૃંદાવન સ્ટોર પર, ને અહીંથી આપણે લેવાના છે પિઝાના રોટલા ને માયોનીઝ સોસ આપણે પિઝાના રોટલા. ના 4 ઇંચના છે, 6 ઇંચના છે, જે લેવા. તો દર્શકો મિત્રો અમે આવી ગયા છીએ કેપ્સિકમ લેવા, અને જો લીંબુ, કેપ્સિકમ, આદુ, પછી ટમેટા, કોથમરી, લસણ, મરચાં આ બધું અમે નાખો છે. આપણે કેપ્સિકમ લઈ લીધું છે. તો ફાઇનલી મિત્રો આપણે બધી વસ્તુ લઈને આવી ગયા છીએ. કેપ્સિકમ લાવ્યા છે, જો આ છે કેપ્સિકમ, પછી આ છે ટમેટા, આ છે પિઝાના બેઝ, પછી ચીલી પિઝા, પછી છે આ સુરતી કંઈક નવો મસાલો આવ્યો છે જેમાં બધો મિક્સ મસાલો આવે છે, પછી આ છે ટમેટા સોસ, પછી આવી છે કાંદા, અને આપણે પછી ચીઝ ઘટે છે, ચીઝ આપણે મૂકી દીધું છે ફ્રીજમાં. મોઝરેલા ચીઝ પણ આપણે લાવી લઈએ છીએ. અને આ જો કેટલા આપણે કઈ કંપની છે પાર્ટી શ્રીજીના પણ બેઝ લાવ્યા છીએ, અને અમૃતના પણ બેઝ લાવ્યા છે. ઓનિયન તો આપણા ઘરે અવેલેબલ છે જ, તો આપણે તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. મિત્રો આપણા સબસ્ક્રાઇબર આવી ગયા છે, અને તમે જોઈ શકો છો. અને હું એક યુટ્યુબર જ છું. હા ભાઈ યુટ્યુબર છે, ફીલ વિપુલ લાઈફટાઈમ. હા એમ ફીલ વિપુલ લાઈફટાઈમ. દર્શકો મિત્રો તમે જોઈ શકો છો આજે અમારે આવી ગયા છે, અને કપડાં લેવાના છે, લગ્ન છે, અને કોકના કપડાં લેવાના છે. તમે દર્શકો જોઈ શકો છો, અને કપડાં લઈ જવાનું છે આપણે લેવા જવાનું છે, એટલે વિડીયોમાં કન્ટિન્યુ બનેલા રહેજો, બહુ મજા આવશે. મારે મોક્ષાબેન જો બંનું ખાય છે. શું ખાશો તું? હે તમારે ખાવું હોય તો આવે કે તો ખરી. તો દર્શકો મિત્રો આપણે લઈ લીધું છે બેસ, અને એમાં આપણે નાખશું થોડુંક એવું ઘી, ને આપણે પેલા છે ને શેકી નાખશું થોડોક એવો, અને આપણે શેકી છીએ આપણે જો નાખી છીએ ઘી ને લોટી ગરમ થઈ ગઈ છે મસ્ત મજાની. તો તમે જોઈ શકો છો આપણે નાખી તો બેસ
એ જો તો બેઝ બને છે તમે જોઈ શકો છો ગેસ ધીમો ધીમો ચાલુ છે તો દર્શકો મિત્રો આપણે લઈ લીધો છે પિઝા સોસ આપણે નાખશું એની પાસે તમે જોઈ શકો છો થોડોક નાખી દઈએ દર્શકો મિત્રો આપણે હવે મોઝરેલા ચીઝ નાખી છે તમે જોઈ શકો છો બેસ તૈયાર થઈ ગયો છે મસ્ત આપણે મોઝરેલા ચીઝ નાખી દઈએ ચીઝ તો બધા આ ચીઝ દર્શકો મિત્રો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે બીજો તૈયાર ને આપણે એમાં છે ને ગરમ કરવા મૂકી દીધું છે ને આપણે એમાં છે ને ચીઝ ને બધું મોઝરેલા નાખી દીધું આપણે ગરમ થવા ઓવન તો આપણી પાસે નથી ઉપરમાં આપણી પાસે ઓવન જેવું જ છે તો તમે જોઈ શકો છો આપણે ટાંકી દઈએ એટલે ઓવન આપણું દેશી ઓવન કે મિત્રો આપણે કેવું ઓવન ગોતવા જવું ભલામણ આપણે ઓવન જ છે તો તમે થોડીક વાર રાહ જોવો એટલે વિડીયો થઈ જાય તૈયાર ને બની જાય બીજો કમ્પ્લીટ તો ફાઇનલી ગાઈસ હવે આપણો જો પીઝો તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો તમે જો આપણો ચીઝ બીઝ ને વ્યવસ્થિત થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો પીઝો બનાવ્યો છે આપણે હવે આપણે એને આપણે સીબામાં કાઢશું જો સીબામાં ઢોળાય નહીં તો ધ્યાન રાખવું પડે આપણો રોસ્ટ તો બનાવી નહીં ફાઇનલી આપણે પિઝા કાઢી લીધા છે તો તમે પણ આવો ખાવા ને મુલાકાત લો સરસ તો ફાઇનલી દર્શકો મિત્રો અમારા ભાઈ આવી ગયા છે અને અમે ખાઈશું હવે પિઝા શું કેવું છે ખાવા હાલો હા એમ કેવા છે ટેસ્ટી ઘરે બનાવેલા પિઝા આપણે આવી ગયા છીએ પ્રીમિયમ ભરવા LICની ઓફિસે આ છે આપણી શાખા કે છે એમ ચાલો પતંગની તૈયારી થઈ ગઈ છે ફૂલા ચકાવવાની છે અમારા બાકાજી બોલાવી દેવાનું છે હા એમ તો ફાઇનલી ગાઈસ આપણે બીજે જવાનો પ્લાન હતો એ કેન્સલ કરી નાખ્યો છે ને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર ને સડતા આપ સડી જાઓ થોડોક એવો હવે અમે જો ખુશાલભાઈ આવી ગયા છે પતંગ ચકાવવા તો પછી અમે ચકાવવાની છે આજ પતંગ હજી 2 મેમ્બરો જે આવે છે અમારે યારે એ ગયા છે દોરા લેવા એક સર્વિસમાં જો છે ઓવન નથી પણ આ થોડોક બળ કરવા આવ્યો છે શુક્રવાર છે થોડોક લાભ તો લેવો પડે તો દર્શકો મિત્રો જો અમારા ખુશાલભાઈની પહેલી પતંગ કપાઈ ગઈ છે અને આપણે બોલા ભાઈ જો અમારી પતંગ હજી જાય છે દેખાય હા જો જાય જો અટકાતી જાય કેટલા દોરાઈ જી જો તો દર્શકો મિત્રો આપણા ઘરની પાછળ જો આવું કંઈક સનસેટ વાતાવરણ થઈ ગયું છે અને સનસેટ વાતાવરણનો વ્યૂ લેવા અમે અગાસીમાં પતંગ ચકાવીએ છીએ અને સાથે અમારા મિત્રો પણ પતંગ ચકાવી રહ્યા છે તો તમે જોઈ શકો છો દર્શકો મિત્રો તો ફાઇનલી દર્શકો મિત્રો આજ વિશ્વ રેકોર્ડ બની જશે ખુશાલભાઈ હું શું આપણે વિશે શેરડી પકડાની નથી અત્યાર સુધીના રેકોર્ડમાં ખુશાલભાઈ જેટલી વાર પતંગ ચકાવ્યા એમાં દર વખતે એની કોઈ કાચછેડી પકડે છે એની બદલે આ વખતે એકેય વાર પકડે શું કેવું આમ તારું ઓકે કરો હે ઓકે કરો એટલે હા વાલ વામ વાહ ભાઈ વાહ જો આમ જો મારા પેસ ક્યાં દર્શકો મિત્રો દર્શકો મિત્રો ઓમભાઈ ને જો રાતના વાગી જશે 6 ને 58 નો છે ને બરોબર 6 ને 32 અને થઈ ગયો છે ઘૂસડો ને અમારે જો ખુશાલભાઈ કહે છે ખુશાલભાઈ આપણે શું છે તો હમણાં ગાંઠેલી તૂટી ગયું સાહિલભાઈ ગાંઠેલી મારી નહોતી એમાં તો દર્શકો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા હતા હોસ્પિટલે ને વાળું એવું કરી લીધું હતું ને પછી સમય નહોતો રહ્યો અને અમે આવી ગયા હતા હોસ્પિટલે તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો Wow.